એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ એક્ઝામ માટે વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા આપવા 20 લાખની ઉઘરાણી કરવામાં આવતા ફેકલ્ટીના સત્તાધીશો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં થોડા દિવસો પહેલા જ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટેની એન્ટ્રન્સ પરીક્ષા યોજાઈ હતી। આ પ્રવેશ પ્રક્રિયામાં વડોદરા શહેર, વડોદરા જિલ્લો તેમજ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી કુલ 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી। પરંતુ હવે આ પરીક્ષા સોશિયલ મીડિયા અને કેમ્પસમાં પોલિટિક્સમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં એક મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે। આ એન્ટ્રન્સ પરીક્ષામાં બેસવા માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 200 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી વસૂલવામાં આવી હતી। ફર્સ્ટ યર બીકોમમાં એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાનું છે એ વિદ્યાર્થીઓને એડમિશન માટે આ વખતે આપણે ઓપન ટેસ્ટ રાખેલો। એ ઓપન ટેસ્ટ ઓનલાઈન હતો। ઓનલાઈન ટેસ્ટથી છોકરાઓને પ્રેક્ટિસ એના માટે મોક ટેસ્ટ પણ કર્યો પહેલાં, અને મોક ટેસ્ટ કર્યા પછી આપણે ગઈકાલે ફાઇનલ ટેસ્ટ કર્યો। એમાં 9,366 વિદ્યાર્થીઓ બેઠા હતા। ટોટલ 10,000+ વિદ્યાર્થીઓએ MSISમાં રજિસ્ટ્રેશન કર્યું છે, અને એમાંથી 9,366 વિદ્યાર્થીઓએ ગઈકાલે પરીક્ષા આપી। ગણિત માંડીએ તો 10,000થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી 200 લેખે કોમર્સ ફેકલ્ટી પાસે અંદાજે 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમની આવક થઈ છે। વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારે લાખો રૂપિયા ખંખેરવા બદલ ફેકલ્ટીના સત્તાધીશો સામે આક્રોશ ફાટી નીકળ્યો છે। નવી પ્રવેશ પ્રક્રિયાના નામે લેવાયેલી આ પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીના વિવાદે વડોદરાના શૈક્ષણિક આલમમાં ચર્ચા જગાવી છે। એક તરફ તંત્ર પરીક્ષાને પારદર્શી પ્રવેશ પ્રક્રિયા ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોને માત્ર આર્થિક ભારણ અને હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય ગણાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે કોમર્સ ફેકલ્ટી ડીન 20 લાખ રૂપિયા કઈ રીતે ફેકલ્ટી પાછળ વાપરે છે। બિલકુલ સાચી વાત છે। વાત કરીએ તો કોમર્સ ફેકલ્ટી બીકોમ ની અંદર આ વર્ષે પ્રથમ વખત એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવી છે, અને એન્ટ્રન્સ એક્ઝામમાં 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરે છે। આપણે આશરે 10,000 વિદ્યાર્થીઓનો પણ આંકડો રાખીએ તો 200 રૂપિયા લેખે 20 લાખ રૂપિયાની આવક કોમર્સ ફેકલ્ટીમાં થઈ છે। જે કામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભણગે સાહેબ નહીં કરી શક્યા, એ કામ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરે કરી બતાવ્યું છે। એટલે કંઈક ને કંઈક વીસી કરતાં પણ સારું કામ કરી બતાવનાર પ્રજ્ઞેશ શાહ સરે 20 લાખ રૂપિયાની આવક તો કરી છે કોમર્સ ફેકલ્ટીને, પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ પ્રથમ વખત આટલી મોટી આવક કોમર્સ ફેકલ્ટીને થઈ હોય તો આ 20 લાખ રૂપિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓના બેનિફિટ માટે થશે કે પછી કોઈક બીજા કામ માટે વપરાશે, તે જ પ્રશ્ન છે। એટલે અમારી માંગ તો એટલી જ છે કે આ 20 લાખ રૂપિયાની આવક ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ પાછળ અને વિદ્યાર્થીઓના બેનિફિટ માટે વપરાય તેવી અમે માંગ કરીએ છીએ। ખાસ કરી 90% હશે અને એન્ટ્રન્સ આપવાનું એ ચૂકી ગયો હશે, તો એ આ એફઆઈમાં એને યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે, એને તમે કઈ રીતે જુઓ? બિલકુલ સાચી વાત છે। અને જે રીતે આ લોકોએ એન્ટ્રન્સ એક્ઝામ ડિક્લેર કરી હતી તેમાં પહેલાથી એ લોકોએ એનાઉન્સ કરેલું કે 25% એન્ટ્રન્સ એક્ઝામના અને 75% 12થના રિઝલ્ટના। એ લોકોએ એવું કોઈ જગ્યાએ મેન્શન નહીં કર્યું કે એન્ટ્રન્સ એક્ઝામ ના આપી હોય તો એડમિશન નહીં મળે। એટલે કોઈ વિદ્યાર્થીઓના દાખલા તરીકે 80% છે, 90% છે, પરંતુ એન્ટ્રન્સ એક્ઝામ નથી આપી તો પણ એના ટકા પ્રમાણે એલિજિબલ તો છે જ એડમિશન માટે। એટલે ખાલી 25% છોડીને 75% પણ વિદ્યાર્થીના લઈએ આપણે 80%માંથી તો એ એડમિશનને પાત્ર છે। એટલે આ મુદ્દો યુનિવર્સિટી અને ફેકલ્ટી દ્વારા વિચારવો જોઈએ, અને જે પણ વિદ્યાર્થીઓના વધારે ટકા છે, 80% ને 90% જેવા છે અને 75% પ્રમાણે ક્રાઇટેરિયામાં બેસે છે, તો એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવું જ જોઈએ, કારણ કે એ લોકોએ પહેલેથી કોઈ મેન્શન નથી કર્યું કે આવા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે। એટલે કંઈક ને કંઈક આ મુદ્દો પણ ખૂબ જ જરૂરી છે, અને વિદ્યાર્થીઓને વધારે ટકા હોવા છતાં એન્ટ્રન્સ ના આપ્યો તો એ લોકોને એડમિશન આપવું જોઈએ। છેલ્લો સવાલ, 20 લાખ રૂપિયાનો હિસાબ નિખિલ સોલંકી માંગશે? બિલકુલ સાચી વાત છે। 20 લાખ રૂપિયાનો હિસાબ અમે માંગવાના છે। 20 લાખ નહીં, પરંતુ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જે ડીનની ઓફિસ બને છે એનો હિસાબ પણ અમે માંગવાના છે। આરટીઆઈ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દ્વારા અમે દરેક ઇન્ફોર્મેશન માંગવાના છે। એટલે આજે પણ તમારી ચેનલના માધ્યમથી અમે ડીન સરને કહીએ છીએ કે આ 20 લાખ રૂપિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓના બેનિફિટ માટે કરજો। જો નહીં કરવામાં આવે તો અમે આરટીઆઈ દ્વારા તમામ માહિતીના ખુલાસા કરીશું।